પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. આ સંગ્રહાલય જૈન ધર્મના સમૃદ્ધિ, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રદર્શન કરે છે અને મુલાકાતીઓને જૈન ધર્મના વિકાસ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની કાલક્રમિક સમજ મેળવવામાં મદદ કરશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સાથે પ્રધાનમંત્રી સાણંદમાં કેન સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનારી આ બીજી સેમી કન્ડક્ટર સુવિધા હશે. આ સુવિધા સ્વદેશી સેમી કન્ડક્ટર પેકેજિંગ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં ભારતના ચીપ ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ અંતરને દૂર કરવામાં અને આત્મનિર્ભરતાના વિઝનને આગળ વધારવામાં ફાળો આપશે. પ્રધાનમંત્રી વાવ થરાદ ખાતે ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પાટણમાં રાણકી વાવ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને વડનગરમાં શર્મિષ્ઠા તળાવ અને વોટર સ્ક્રીન પ્રોજેક્શનનો શો સહિત વિવિધ પ્રવાસન સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ બનાસકાંઠામાં બલરામ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ ખાતે પ્રવાસન સંબંધિત માળખાગત સુવિધાઓના કાર્યોનો શિલાન્યાસ પણ કરશે, જેનો હેતુ પ્રવાસીઓનો અનુભવ વધારવા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી અમદાવાદના વેજલપુરમાં ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા ઉચ્ચ શિક્ષણ મેળવતા આદિવાસી વિદ્યાર્થીઓને સહાયતા પૂરી પાડશે.